દક્ષિણી ફળિયા યુવક મંડળમાં ગીતા જ્ઞાનના થીમ પર ગણેશ ઉત્સવની 100% ઇકો ફ્રેન્ડલી ઉજવણી। આજના મોબાઈલ યુગમાં અનેક લોકો હતાશા અને નિરાશાનો ભોગ બની રહ્યા છે। લોકોને માનસિક બીમારીઓથી બહાર કાઢવાનો માર્ગ મળતો નથી, બીમારીઓથી બહાર નીકળવાનો માર્ગ મળતો નથી। આવા સંજોગોમાં લોકોએ ગીતાનો સહારો લેવો જોઈએ। મંડળ દ્વારા સંદેશો સાર્વજનિક ગણેશ મંડળના કાર્યકરો આપી રહ્યા છે। તમને જાણીને નવાઈ લાગશે, પણ ગણેશ પંડાલની બહાર ડાબી અને જમણી બાજુએ લોકોને હતાશા અને નિરાશાથી દૂર નીકળવા માટે ગીતામાં કયા શ્લોકનું અધ્યયન કરવું જોઈએ તેની વિગતવાર માહિતી દર્શાવી છે। પેન્ટર તાનાજીની ગલીમાં આવેલા દક્ષિણી ફળિયા સાર્વજનિક યુવક મંડળ દ્વારા ગીતા જ્ઞાનની અદ્ભુત થીમ પર ડેકોરેશન કરવામાં આવ્યું છે। નવાઈની વાત તો એ છે કે આખું ડેકોરેશન વેસ્ટ પેપર પસ્તીમાંથી કરવામાં આવ્યું છે, જે 100% ઇકો ફ્રેન્ડલી છે। મંડળના સંચાલક 2016થી અમારું મંડળ ઇકો ફ્રેન્ડલી ડેકોરેશન કરે છે। અમારા મંડળની મહિલા કાર્યકર્તાઓ સ્વૈચ્છિક સેવા કરીને ગણેશ પંડાલનું સુંદર ડેકોરેશન કરવામાં મદદ કરે છે। આ વર્ષે અમે ગીતા જ્ઞાન થીમ પર કામ કર્યું છે। અમે ગણેશ પંડાલમાં પ્રવેશનારા પ્રત્યેક દર્શનાર્થીના પહેલાં તો હાથ પગ ધોવડાવીએ છીએ અને પછી એમના હાથે ગીતાજી પર પુષ્પ અર્પણ કરાવીએ છીએ। અમે પંડાલમાં શ્રીજીની પ્રતિમાની પાછળ ભગવાન વિષ્ણુની પણ એક સુંદર પ્રતિમા રાખી છે, જે અમે કાગળથી બનાવી છે, જે તદ્દન ઇકો ફ્રેન્ડલી છે, જેને લઈને આજે બ્લડ કેમ્પનું આયોજન રાખવામાં આવ્યું હતું। જય ગણેશ। દક્ષિણી ફળિયા સાર્વજનિક યુવક મંડળ છે। આજે આપણા ત્યાં બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આપણે 2016થી ઇકો ફ્રેન્ડલીનું ડેકોરેશન કરીએ છીએ। આ વખતની આપણી થીમ છે ભગવદ્ ગીતાની। જેમ કે ભગવદ્ ગીતાવાળા આપણે મેસેજ આપીએ છીએ બધાને કે જે લોકો ક્રોધિત રહે છે, ચિંતિત રહે છે, ડિપ્રેશનમાં હોય છે, તો તમે ભગવદ્ ગીતા વાંચીને તમારું સોલ્યુશન તમને એમાંથી મળી જશે। અને તમે સંપૂર્ણ ડેકોરેશન જોઈ રહ્યા છો 70થી 80 કિલો વેસ્ટ પેપરનો યુઝ કર્યો છે। શું નામ તમારું? મારું નામ હૃદયાવત।